હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં ને? મજામાં જશો તો આપ સૌને આજે છે મકર સંક્રાંતિ અને મારા પરિવાર તરફથી આપ સૌને હેપી મકર સંક્રાંતિ. અને આજે તમારા બધાનો દિવસ સારો જાય એવી અમારા તરફથી શુભેચ્છાઓ. હેલો ફ્રેન્ડ્સ, હેપી મકર સંક્રાંતિ. જય શ્રી કૃષ્ણ. આજે અમે જઈ રહ્યા છીએ મંદિરે, તો મંદિરે જઈને દર્શન કરશું, તમને પણ દર્શન કરાવશું. તો ચાલો મળીએ, ને રસ્તામાં પણ તમને વ્યૂ બતાવશું રાજકોટમાં કેટલી પતંગો ઉડે. તો ગાઈસ, હવે આપણે નીકળી ગયા છીએ મંદિરે જવા માટે. તો ચાલો જઈએ મંદિરે ને મળીએ તમને. બારે તમને વ્યૂ બતાવું, રોડ પર શું સિચ્યુએશન છે રાજકોટની. બહુ જ મજા આવે યાર. કાંઈ તહેવાર હોય ને નાના મોટો, તો રાજકોટમાં તો આમ હરખ ના હમાતો હોય. જો તમે જોઈ લો કેટલું રંગીલું રાજકોટ આજે લાગે છે અમારું. તમે લોકો પણ આવજો તહેવારમાં, બહુ મજા આવે રાજકોટમાં. આજ સવારે તો હું વહેલી 5 વાગે ઉઠી ગઈ હતી. 5 વાગે ઉઠી અને બધું જ કામ તમામ કરી નાખ્યું હતું ને 10 વાગે તો નવરી થઈ ગયા હતા. પછી મંદિરે જવા નીકળી ગયા હતા અમે. મંદિરે જઈને પછી દર્શન નહીં કર્યું. બહુ મજા આવી, બહુ જ મજા આવી. ચાલો હવે આપણે હમણાં રણુજા રામદેવ પીર દાદાના મંદિરે ગયા હતા અમે. કોઠારીયાવાળું રણુજા છે ત્યાં. જો તમે જોઈ કેવી મજા આવે છે. આજનું વ્યૂ બહુ સરસ. અને રાજકોટમાં ઊંધિયું તો બહુ ફેમસ છે. ઊંધિયું તો હરેક જગ્યાએ ઊંધિયું હોય. ચાલો આપણે હવે પહોંચી ગયા છીએ મંદિરે. ચાલો તમને બધાને પણ દર્શન કરાવીએ. આજે મેં પણ સવારમાં વહેલું ઊંધિયું બનાવી લીધું હતું અને ચાપડી બનાવવાની હતી. આવીને પછી મેં બનાવી હતી. મંદિરે જઈ આવ્યા પછી ઝૂંપડપટ્ટીમાં બાળકો પાસે થોડીક મદદ કરી આવ્યા. પછી અમે લોકો મંદિરે પછી પહેલાં ગયા હતા ને પહેલાં મંદિરે આવ્યા હતા, પછી ગયા હતા, પછી ઘરે જઈને જમીને પછી ગયા હતા આપણે. ચલો પછી મળીએ. તમે દર્શન કરી લ્યો અત્યારે. બહુ સત્ય છે. ચાલો તમે ખોડિયાર માતાના દર્શન કરી લ્યો, ગણપતિ દાદાના દર્શન કરી લ્યો. હું પણ કરું છું મારા તરફથી. તમારા બધા વ્યુઅર્સને ભગવાન એની હરેક મનોકામના પૂર્ણ કરે અને તે લોકો પણ ખૂબ આગળ વધે એવી મારી ભગવાન પાસે પ્રેય છે. ચલો રામ લક્ષ્મણ જાનકી જય, બોલો હનુમાન કી. તમે બી દર્શન કરી લ્યો. તમારા બધા માટે તો હું દર્શન કરું જ છું, પણ તમે બી કરી લ્યો. અમારા ફેવરિટ હનુમાન દાદા. મને હનુમાન દાદા બહુ ગમે. અહીંયા આવીને હનુમાન ચાલીસા વાંચવાની કંઈ મજા જ અલગ છે. મને બહુ મજા આવે. અને આ અંકલનો ટેલેન્ટ તમે જુઓ, બહુ મજા આવશે. કેટલું સરસ વગાડતા હતા અંકલ. આપણે ઓમ તો કંઈ ન સેવા કરી શકીએ, આવા માણસોની સેવા કરવાની એ જ સાચી સેવા છે. બહુ મજા આવી ગઈ આજે તો. સંક્રાંતના દિવસે તહેવારમાં રસ ઉતરી ગયો. મને મંદિરે જાવ તો મને એમ થાય વાહ, આ જ લાઈફ છે, બીજી કંઈ લાઈફ નથી. જો તમે પણ દર્શન ધૂપ લઈ લ્યો. બધું જ તમારી પણ મનોકામના પૂર્ણ કરી દેખો. જો 52 ગજનો ધજા લહેરાય છે દાદાની. કેટલું સુંદર દ્રશ્ય લાગે છે ગાઈસ. તમે પણ દર્શન કરી લ્યો. આ દર્શન કરવા તમે અહીંયા આવી ન શકો, પણ ઓનલાઈન હું તમને પણ કરાવી દઉં છું. તમે પણ કરી લ્યો દર્શન. અહીંયા સમાધિ છે દાદાની. અને અહીંયા આગળ છે ને ત્યાં મંડળી ધૂન મંડળવાળા લોકો ધૂન ગાય છે. આમ તમે દર્શન કરી લ્યો મહાદેવના. મહાદેવ તમારી હરક મનોકામના પૂર્ણ કરે. અમે બધી દર્શન કરીને પછી આજે અમારે જવાનું હતું મારા નણંદના ઘરે. પછી 2-3 રિલેટિવના ઘરે ગયા હતા. એટલે આજનો દિવસ તો અમારો સાવ ક્યાં વહી ગયો કંઈ ખબર જ ન પડી. ચાલો બધાય મંદિરના દર્શન કરી લ્યો. અહીંયા તમે કરી લ્યો પીપળાદેવના દર્શન. ચાલો હા, ગાય માતા કેવી મસ્ત ગૌશાળા, નાની નાની બદોળીઓ છે. મને તો બહુ જ ગમે, બીક પણ લાગે. પગે લાગી લે. તમે બી દર્શન કરી લ્યો ગાય માતાના. ને હા, ઝૂંપડપટ્ટીમાં પછી અમે ગયા હતા. અહીંયા તો મંદિરે છે, ઝૂંપડપટ્ટીમાં ગયા હતા ત્યાં તો બાળકોએ મારા વાળ પણ અડધા ખેંચી નાખ્યા. એટલે એ લોકોને તો ખુશી મળતી હોય કે ના અમને કોઈ નાસ્તા કે ગમે તે આપણે એની સેવા દઈએ તો એ લોકોને બહુ મજા આવતી હોય. પણ એ લોકોને મારા વાળ બધું તોડી નાખ્યું. એ લોકોને એમ હોય કે હું રહી જઈશ એટલા માટે બધાને સરખા જ આપણે દેવાનું હોય. કોઈ માટે ઓલું નહોતું. બહુ મજા આવી. મને તો બહુ જ મજા આવી થાય છે. નાનું મોટું સેવાનું કાર્ય કરતું રહેવું જોઈએ આપણે બધાએ.
500 રૂપિયા હોય તો આપણે 100 રૂપિયાનું કરવું છે, પણ કરવું તો જોઈએ જ. મને તો એવું લાગે બહુ મજા આવે. એ લોકો કોકને આપણી ખુશીમાં થોડી ખુશી આપણે કોકને બાટીએ ને તો પણ ખૂબ મજા આવે ગાઈસ. જો અહીંયા તો સિચ્યુએશન બહુ ખરાબ થઈ ગઈ હતી. મારા વાળ પણ અડધા તૂટી ગયા હતા. કોઈ વાંધો નહીં, બાળકો છે ને. જોઈ લ્યો કેટલી મજા આવી હતી, કેટલી હેપીનેસ હતી લોકોમાં ફેસ ઉપર. બહુ મજા આવી ગઈ મને તો. યુટ્યુબમાં આમને આમ આગળ વધતા જઈને આ લોકોની સેવા ખૂબ કરવાની. મને તો બહુ આનંદ મળે, મને તો બહુ મજા આવે. કેટલા હેપી છે બધા લોકો, જો બહુ મજા આવે. આ નાની નાની ખુશીઓમાં જ બહુ મજા છે ગાઈઝ. આ છોકરીએ તો બટકો પણ ભરી લીધો, તો બીજા છોકરીએ કંઈ વાંધો નહીં, બાળક છે. જો બહુ મજા આવે ગાઈઝ. પછી અમે લોકો નીકળી ગયા તમારા નણંદના ઘરે, નાના નણંદના ઘરે, સુહાનીબેનને ત્યાં. ક્રિસ સવારનો ફોન કરતો હતો, મામા આવો પતંગ ચગાવી, મામા આવો પતંગ ચગાવી. તો ત્રીજા માળે તો એકલો તો ન ચડી શકે, એટલે એના પપ્પાને પગ દુખે, એટલે મામાથી હાલ હું આવીશ. પછી એના મામાને અમે બધા ઉપર ચડ્યા પતંગ ચગાવવા. અહીંયાથી અમે લોકો ગયા હતા ચીકી લેવા. ચીકીની બીજે દિવસે, આગલે દિવસે તો ટાઈમ નહોતો મળ્યો, એટલે પછી અમે આજે જ લેવા ગયા હતા બધું. ચીકીની સંક્રાંતમાં ચીકી નહીં ખાવાની જ મજા કંઈક અલગ છે. જો કેવી મજા આવે, બહુ મસ્ત ટેસ્ટી હોય. ઘરે તો આપણે કંઈ એટલું બધું ખાવાવાળા હોય નહીં, એટલે બનાવીને વેચાતી જ લઈ લઈએ છરો લઈને. ટ્રાફિક તો ખૂબ બહુ જ હતો. હવે અમે પહોંચી ગયા ક્રિશના ઘરે. ક્રિશ અને એના મામા બે એન્જોય કરી રહ્યા છે પતંગ. તો ન ઉડે, એનાથી નથી ઉડતી, તમારે ઉડે. ક્રિશને બહુ મજા આવે એના મામા જઈને પતંગ ઉડાડવા, એટલે પવન બહુ તો પતંગ કોઈ રીતે ઉડતી જ નહોતી. ઉડે તો નીચે પડી જતી હતી. બધાને એવું જ થતું હતું પવનની. પહેલા જેટલી પતંગ ઉડતી નથી, હવે ઉડે છે પણ પહેલા જેટલી નથી ઉડતી. પહેલા તો આખું આસમાન પતંગથી ભર્યું. હવે તો બધા લોકો ફરવા વયા છે, પતંગ એવું તો ઉડાડે નહીં. તો ગાઈસ, તમને લોકોને મારો વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. અને સબસ્ક્રાઇબ પણ કરજો. સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકનની ઘંટી દબાવજો. તો બેલ આઇકન ઘંટી દબાવશો તો હરેક વિડીયોની નોટિફિકેશન તમને બધાની પહેલાં તમને લોકોને મળશે. તો તમારા લોકોને જોવાનું ન ચૂકવું હોય તો બેલ આઇકનની ઘંટી પણ દબાવી દેજો. હોય અમુક માટે કંઈ પ્રાઇવટસી હોય, તો એટલા માટે અમે બીજો બહારનો વિડીયો કંઈ બનાવ્યો નહોતો. રોડનો વિડીયો તો બનાવીને તમને કેટલો બતાવો, તમે લોકો પણ બોર થઈ જાઓ. તો આજનો દિવસ તો મારો ખૂબ સારો ગયો, ખૂબ જ સારો ગયો અને બહુ જ મજા આવી. મકર સંક્રાંતિ તો 5:30-6 વાગે તો નીકળી ગયા હતા. પછી ક્રિશના પપ્પાને ક્રિશએ પતંગ ઉડાડી હતી. બાજુવાળા બધા હોય ને, એના મમ્મીની તો ત્રીજા માળે ચડે નહીં, કંઈ બુઝુર્ગ હોય એટલે ન ચડી શકે. અમારા નણંદ છે, ક્રિશના મમ્મી સુહાનીબેન છે. બાય બાય ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. કાપી નાખો ક્રિશ.